રુક્ષ્મણીજીએ 7 શ્લોકમાં પત્ર લખ્યો, એ વિનંતી કરી, ભગવાને ન સ્વીકાર કર્યો. ભગવાનના પ્રથમ રુક્ષ્મણીજી સાથે વિવાહ થયા, ત્યારબાદ સત્યભામાને પરણ્યા છે. ભગવાનને 8 પત્નીઓ થઈ. અષ્ટપટરાણી કહેવાના. અષ્ટપટરાણી આમ તો કોઈ સ્ત્રી નહીં, આપણે એને કથાના રૂપમાં જોઈએ ને તો આપણને એમ લાગે કે રુક્ષ્મણી આદિ 7 સ્ત્રીઓને ભગવાન પરણ્યા, પણ આ ભાગવતની ભાષા સમાધિ ભાષા છે. અષ્ટપટરાણીને સમજવી તો અણિમાદી 8 પ્રકારની પ્રકૃતિ છે, જે નિરંતર ભગવાનની સેવામાં હોય. એટલે ભગવાન અવતાર ધારણ કરે ને ત્યારે સ્ત્રીના દેહ ધારણ કરી અને ભગવાનની સેવામાં પૃથ્વી ઉપર આવે, એનું નામ અષ્ટપટરાણી. સાક્ષાત મહાલક્ષ્મી આવ્યા રુક્ષ્મણીના રૂપમાં. ત્યારબાદ ભગવાન સત્યભામાને પરણ્યા. સુખદેવજી એની વિસ્તારથી કથા કહે કે દ્વારિકાની અંદર એક સત્રાજીત નામનો યાદવ હતો. એને સૂર્યનારાયણની બહુ ઉપાસના કરી. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે, જેને આપણે જોઈ શકીએ. એવી ઉપાસના કરી એટલે સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને આશીર્વાદના રૂપમાં સ્યમંતક નામનો એક મણિ આપ્યો. એ મણિ જેની પાસે હોય ને એ રોજ જોઈએ એટલું સુવર્ણ એ મણિમાંથી ઉત્પન્ન કરી શકે. અને એવો તેજસ્વી મણિ હતો કે કોઈ માણસ ગળામાં ધારણ કર્યો હોય તો હજારો લાખો માણસની વચ્ચે એનું તેજ દેખાય આવે.